સ્ટુડન્ટ્સ જયમીન સર વક્તા સહાયક ચેનલમાં તમારું સ્વાગત છે। જીટીયુ તરફથી જે એક લેટેસ્ટ અપડેટ આવી છે અને એક મોટા સમાચાર કહી શકાય તો કે એ સ્પેશિયલી ડિપ્લોમા ફર્સ્ટ યરમાં જે સ્ટુડન્ટ્સ અત્યારે સ્ટડી કરે છે એમના માટે છે। તો કે છેલ્લા ઘણા દિવસોથી આપણને અપડેટ મળતી હતી કે ઇલેક્ટ્રિકલના કેટલાક પ્રોફેસરોએ ફર્સ્ટ અને સેકન્ડ સેમ ડિપ્લોમાની અંદર ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જેવા સબ્જેક્ટ ખાસ ઓફર થવા જ જોઈએ એ માટેની રિક્વેસ્ટ મૂકી હતી અને એના રિલેટેડ ઘણી બધી વાતો બહાર માર્કેટમાં આવતી હતી। ફાઇનલી જીટીયુએ એ વાતને ધ્યાનમાં લીધી છે અને સ્પેશિયલી તમને ખ્યાલ હશે કે જ્યારે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ પાસ થઈને જ્યારે ડિગ્રી માટે એડમિશન લેતા હોય છે એટલે કે D2Dની અંદર તમને ખ્યાલ હોય કદાચ તો એક DD સેટ એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક એક્ઝામ આવતી હોય છે। તો જે અધ્યાપકો છે આપણા પ્રોફેસરો છે એમનું કહેવું હતું કે તેની અંદર પણ ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જેવા સબ્જેક્ટ હોય છે। સો એ વાતને પણ તમે ધ્યાનમાં રાખો અને ફર્સ્ટ યરની અંદર ફર્સ્ટ અને સેકન્ડ સેમમાં ખાસ કરીને ફિઝિક્સ અને કેમિસ્ટ્રી તો જે રીતે મેથ્સ ઓફર કરવામાં આવે છે મેથ્સ 1 અને મેથ્સ 2 એવી રીતે આ બે સબ્જેક્ટ પણ ઓફર થવા જોઈએ। તો ખાસ અહીંયા મેન્શન થયું છે કે DD સેટની એક્ઝામને ધ્યાનમાં રાખીને અને ખાસ ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટ જે હોય છે અને ફિઝિક્સનો જે સિલેબસ હોય છે એ પણ કંઈક અંશે મેચ થતો હોય છે। તો આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને જીટીયુ તરફથી ફાઇનલ ડિસાઇડ કરવામાં આવ્યું છે કે કોઈ પણ બ્રાન્ચ હોય તો એની અંદર ડિપ્લોમામાં ફર્સ્ટ અને સેકન્ડ સેમમાં ફિઝિક્સ અને સાથે કેમિસ્ટ્રી સબ્જેક્ટ ઓફર કરવા કમ્પલસરી છે। આનું જે સર્ક્યુલર છે એ 24 અવર્સની અંદર આપણા વોટ્સએપ ગ્રુપમાં શેર થઈ જશે। સો ખાસ તમે ત્યાં જોઈન થઈ શકો છો અને ત્યાંથી આ સર્ક્યુલર રીડ કરી શકો છો। હજુ સુધી કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારા માટે મેં લિંક શેર કરી દીધી છે।